પોટા ફૂટે છે. માટે ભગવાનનું પ્રેમથી નામ સ્મરણ કરવું. નહીતર બહેનો ભાઈઓ શાંતિથી સાંભળજો. એક માળી હતા. આ માળીએ જીવનભર રામ નામ ન લીધું. આમ તો એકે નામ લીધું નહીં, કૃષ્ણ નામ, નહીં શિવ નામ, નહીં દુર્ગાનું નામ, નહીં રાધાનું નામ. અમારીને 3 દીકરા, 2 પરણેલા, 1 દીકરો કુંવારો. એટલે મોટા દીકરાએ 2 ભાઈઓને કીધું કે હવે બાના આયુષ્યના છેલ્લા દિવસો કહેવાય, હાલો ને આપણે બાને પાસે રામધૂન કરાવી. 2 ભાઈઓએ કીધું રહેવા દે મોટા, એમાં તું ખોટી મહેનત કર. તો એક કામ કરી કે હાલો આપણે ગામના મંદિરે લઈને જઈશ. જીફે ખુશી ત્યાં મંદિરે લઈને જાશું એટલે બાને વગર કીધું બોલવું પડશે. 2 ભાઈઓ કીધું રહેવા દે ને ભાઈ, શું કામ ખોટો સમય બગાડશ. પણ મોટા ભાઈનું કયું માનીને 3 ભાઈઓ એના બાને ગામના મંદિરે લઈને ગયા. મંદિરની સામે ઊભા રાખ્યા અને મોટા દીકરાએ પૂછ્યું, બા આ શું છે? તો બાએ કીધું, ગામ હોય ને ત્યાં આવું જ હોય. એટલે મોટા દીકરાને એમ થયું કે હવે મંદિરની અંદર લઈ જાય, ગર્ભઘરની સામે ઊભા રાખી તો બોલશે, મૂર્તિનું નામ તો બોલશે ને. 3 દીકરાઓ એ માડીને મંદિરમાં ઉપર લઈને ગયા અને પૂછ્યું, બા આ મંદિરની અંદર શું છે? ત્યારે બા બોલ્યા કે ગામ હોય ત્યાં આવું હોય ને આવું હોય ત્યાં જ આવું હોય. નામ ન લીધું. હવે આ માડી બહેનો ભાઈઓ મરણ પામ્યા. અને હવે મોટા દીકરાનો એવો ભાવ કે બાએ આખી જિંદગી રામ નામ તો નથી લીધું. મારો એવો ભાવ છે 2 ભાઈઓને કે હું બાના અસ્થિ હરિદ્વાર જઈને પધરાવું. એટલે 2 ભાઈઓ ના પડી, રહેવા દે ભાઈ કે તું ખોટો હેરાન થામાં. એટલે મોટા ભાઈ જીદ કરી ના, કાંઈ વાંધો જા. હવે પિત્તળની ડાબલીમાં અસ્થિ લીધા ને બીજા અસ્થિ એક ત્યાં રાખ્યા હતા શમશાનમાં. અને આ દીકરો ગયો બહેનો ભાઈઓ દિલ્હી પહોંચ્યો. હવે દિલ્હી પહોંચ્યો ને રેલવે સ્ટેશન એનો મિત્ર મળ્યો અને જાજા દિવસે મળ્યા. એટલે એના મિત્રએ કીધું, તું અહીંયા? કે હા ભાઈ, હું વ્યવહારિક કામે આવ્યો છું. અરે કે આજ તારે થોડું ભલામણા જવાય, આપણે કેટલા દિવસે મળ્યા છીએ. આ ભાઈ કે નહીં, આજ હું નહીં રોકાવું, હું મારા વ્યવહારિક કામે આવ્યો. કે નહીં, અરે કે મારે આ રેલવેની ટિકિટ છે હરિદ્વારની. એ કે હું તને સવારની બીજી ટિકિટ કરાવી દે, આજની રાત તારે મારે ત્યાં રોકાવાનું છે. લઈ ગયો મિત્રની ઘરે, ભોજન કર્યું, રાત વાસો કર્યો અને સવારે આ દીકરો બહેનો ભાઈઓ હરિદ્વાર ટ્રેનમાં બેઠો ને હરિદ્વાર આવ્યો. ત્યાં ગોર મહારાજને જઈને કહે કે મહારાજ, અમારા બાના અસ્થિ છે એની મારે વિધિ કરાવી છે. બ્રાહ્મણ કે હાલો કરી. બ્રાહ્મણે શ્લોક બોલવાનું શરૂ કર્યું, વિધિ બધી પૂર્ણ થઈ. બ્રાહ્મણે કીધું કે લાવો અસ્થિ. આ દીકરાએ ઠેલો ખોલ્યો અને અંદર પિત્તળની ડાબલી નહીં. આ માણસ વિચાર કરે, હું ક્યાંય બીજે રોકાણો નથી, મેં ઠેલો રેધો મૂક્યો નથી, મારા મિત્ર સિવાય હું કોઈ ત્યાં ગયો નથી. આવ્યો પાછો દિલ્હી. અને દિલ્હી આવીને એના મિત્રને જઈને બધી હકીકત કરે છે. એના મિત્રને ખબર કે મારી પત્નીને જે મહેમાન આવે ને એના ઠેલા વીખવાની આદત. એટલે આ મિત્ર એના મિત્રને કહે છે કે તું ભાઈ સોફે બેસ, હું મારી પત્નીને પૂછી દઉં. એ ગયો અંદર. એ કે તે મારા મિત્રનો ઠેલો વીખો તો? હા.
તમે કે 15 મિત્રોને અહીંયા લાવજો, પણ આવા પર માટી ખાતા હોય ને એવા મિત્રને કોઈ દી લાવશો નહીં. પર માટીઓ ખાધી પણ એના હાડકાએ પિત્તળની ડબલીમાં રાખ્યા. એટલે આ પૂછે છે પતિ કે તે નાખી ક્યાં? ઈ કે મેં દિલ્હીની ગટરમાં નાખી દીધા. અને ઓલો ભાઈ સમજી ગયો અને કહે છે મિત્રને, ભાઈ તું રહેવા દે, મારા ભાઈઓ મને ના પાડતા હતા. અને આવ્યો પોતાના ગામે બહેનો ભાઈઓ, અને ગામમાં વાતે ગાતેનું સન્માન થવા માંડ્યું, ઢોલ નગારા. ત્યારે આવડો કે રે બંધ કરો, બંધ કરો. ઓલા બે ભાઈઓ સમજી ગયા કે ભાઈ કામ કરીને આવ્યા નથી. પછી બધી હકીકત વાત કરી કે આમ બન્યું છે. બે ભાઈઓ કીધું મેં તો તને કીધું તું, પણ મોટા તું માન્યો નહીં. હવે મોટા જે એક દીકરો બાકી હતો એના લગ્ન કરવામાં આવ્યા, અને થોડા સમય પછી દીકરાએ પાછી જીદ કરી કે ભાઈ મારી હજી એક ઈચ્છા છે, હાલો આપણે આખો પરિવાર જઈને હરિદ્વાર જઈ અને બાના અસ્થિ પધરાવી. આ બે ભાઈઓ ના પડી ભાઈ રહેવા દે ને, પણ મોટા ભાઈનું બહુ માન રાખતા કે હાલો તો આખો પરિવાર જાય. ગયા આખો પરિવાર હરિદ્વાર જઈ અને વિધિ શરૂ કરી છે. અને બ્રાહ્મણે કીધું લાવો અસ્થિ. હવે આપણે ત્યાં મર્યાદા છે, પેલી નવી પુત્રવધુ પરણીને આવીને એ થોડાક હરિદ્વારના નીચા ઘાટ ઉપર સ્નાન કરતી હતી, બધા વડીલો આ બાજુ કરતા. હવે બ્રાહ્મણે મંત્ર બોલીને અસ્થિ ગંગાજળમાં પધરાવ્યા અને ઓલી ડબલી જે નાની પુત્રવધુ સ્નાન કરતી હતી ડબલી આખી એના ખોબામાં આવી. અને એને એમ થયું કે માં ગંગાએ મને પ્રસાદ દીધો, એને નાખ્યું પસમાં. અને આવ્યા બધા ઘેરે, અને બધાએ ધામધૂમથી સ્વાગત કર્યું. ગામના લોકોએ જમણવાર કર્યું. અને ઓલી જે નવી બાઈ પરણીને આવી હતી ને, એ ગામના બહેનો આરે વાતું કરે છે કે ગંગા માએ તો મને પ્રસાદી આપી. હવે એની જેઠાણી સમજી ગઈ અને ગઈ. એ કે અહીંયા આવતું, અહીંયા તને ગંગા માએ શું આપ્યું? એ કે પ્રસાદી. એ કે પ્રસાદીમાં શું આપ્યું? કે ડબલી. એ કે ડબલી તે ખોલી કે ના. જેઠાણી સમજી ગઈ કે આ મારા હાહુના જ અસ્થિ છે. એટલે જેઠાણીએ દેરાણીને કીધું તું મૂંગી મર, કાંઈ બોલતી નહીં, આ બાના અસ્થિ છે. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે બહેનો ભાઈઓ, જેણે આખી જિંદગી રામ નામ ન લીધું હોય, કૃષ્ણ નામ ન લીધું હોય, માં ગંગા પણ એના અસ્થિ લેવા તૈયાર નથી. તો એવું પ્રેમથી રામ નામનું આપણે માળા કરી, કીર્તન કરી કે આજુબાજુની દિવાલો પણ રામ નામના મંત્ર બોલવા લાગે. મારો પંચનાથ મહાદેવ આપણા બધા ઉપર પ્રસન્ન થાય. અને મહાદેવને પ્રસન્ન કરવો હોય ને તો રામ નામ મંત્ર બોલો, હનુમાનજીને રામ નામ મંત્ર બોલો, એટલે આ બે દેવ ઓળઘોળ તમારી ઉપર થાય છે. તો પ્રેમથી માળા કરી તાલી સાથે બધા આંખ બંધ કરજો અને ઊંચા અવાજથી આ માળા આપણે કરવાની છે. બોલો હનુમાનજી મહારાજ કી. રામ રામ એક, રામ રામ બે, રામ રામ ત્રણ, રામ રામ ચાર, રામ રામ પાંચ, રામ રામ છ, રામ રામ સાત, રામ રામ આઠ, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33,
રામ રામ ચોતરી, રામ રામ પાંતરી, રામ રામ છત્રી, રામ રામ સાડત્રી, રામ રામ આડત્રી, રામ રામ ચાલી, રામ રામ ઇકતાલી, રામ રામ બેતાલી, રામ રામ તેતાલી, રામ રામ ચુમ્માલી, રામ રામ પિસ્તાલી, રામ રામ છેતાલી, રામ રામ સુડતાલી, રામ રામ ઉડતાલી, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. બહેનો ભાઈઓ, આપણે રોજ માળા કરીશી. આજ મારું ચિત્ત ઠેકાણે નહોતું એટલે ક્યાંક ભૂલ થઈ છે માળામાં. ક્યાં ક્યાં થઈ બોલો? 9 પછી 39 પછી 22. હું ભૂલ ક્યાં કરું છું બરાબર તમે ધ્યાન રાખ્યું. આ પ્રેક્ટિકલ જ્ઞાન હતું. યાદ રાખજો બહેનો ભાઈઓ, બીજાની ભૂલ ગોતવામાં રહેશું ને તો આપણે ભક્તિમાં આગળ વધી શકશું નહીં. હા, બીજાના સદગુણો જુઓ, બીજાના સંસ્કાર જુઓ, બીજાની ભૂલ ગોતવાનું છોડો. જેને ભક્તિમાં આગળ વધવું છે ને એને પોતાના દોષ ગોતવાની જરૂર છે. મને ખબર હતી, મેં જાણી જોઈને આ પ્રયોગ કરેલો અને મને પાકી ખ્યાલ હતો કે હું ક્યાં ક્યાં ભૂલ કરીશ ને ત્યાં બહેનોનું ભાઈઓનું ધ્યાન હશે. માટે ભક્તિમાં આગળ વધવું હોય તો બીજાની ભૂલ ગોતવાનું બંધ કરો. બહેનો ભાઈઓ, વિરામ પહેલા રામકથાનું દર્શન કર્યું. આવો, સુખદેવજી રાજા પરીક્ષિતની પરીક્ષા લેવાના હેતુથી કહે કે રાજન, આજ 4થો દિવસ છે અને 5મો દિવસ શરૂ થવાની તૈયારી છે. તારે કાંઈ ખાવું હોય, તારે કાંઈ ફરાળ કરવો હોય કે જલપાન કરવું હોય તો કરી લે. પરીક્ષિત રાજા જણાવે છે કે અન્નની તો શું વાત કરવી, મેં તો જળનો પણ ત્યાગ કરી દીધો છે, છતાંય ભૂખ તરસ મને જરાય ત્રાસ આપતી નથી. કારણ કે તમારા મુખ કમળમાંથી હરિકથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. આ કથા રસમાં મને ભૂખ તરસ લાગતી નથી. જો બહેનો ભાઈઓ, શ્રોતાઓ પરીક્ષિત જેવા હોવા જોઈએ. ભૂખ તરસનું ભાન ભૂલાઈને ત્યારે બહેનો ભાઈઓ કથા બરાબર આપને જીવનમાં ઉતરે. સુખદેવજી મહારાજ શ્રી રાધા કૃષ્ણનું સ્મરણ કરે, શ્રી કૃષ્ણને વંદન કરીને કહે કે રામજીની કથા તો બહુ સરળ હતી, જેથી મેં રામલીલાનું વર્ણન કર્યું, પણ તમારી બધી લીલા અટપટી. હવે તમે મારા હૃદયમાં બિરાજો અને તમારી કથા તમે જ કરો. હું તમારા દર્શન કરું, તમારું સ્મરણ કરું, તમારા ચરણોમાં વંદન કરું. 10મા સ્કંદની કથામાં હું કથા કરું છું તે મારા સુખદેવજી મહારાજ ભૂલી ગયા છે. કારણ સુખદેવજીના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું અને સુખદેવજી મહારાજની સમાધિ લાગી. ખરેખર બહેનો ભાઈઓ, 10મા સ્કંદની કથા કરનાર મારા શ્રી કૃષ્ણ છે. સુખદેવજી મહારાજ તો સાંભળનારા છે. છતાંય સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, હવે હું ભગવાન શ્રી કૃષ્ણની અપૂર્વ લીલા કથા કહું છું, તે ચિત્ત દઈ સાંભળ.
સુખદેવજી મહારાજ કહે, હે રાજન, કંસ, જરાસન, સસ્યલ, શિશુપાલ, દંતવક્રાત વગેરે અનેક દુષ્ટ અને પાપી રાજાઓ પોતપોતાના દેશમાં રાજ્ય કરી રહ્યા હતા. આ દુષ્ટ રાજાઓ લોકોને બહુ ત્રાસ આપવા લાગ્યા. બહેનો ભાઈઓ, કંસ તો એવો દુષ્ટ હતો કે કંસ પોતાના બાપને મારતો હતો, અને જે બાપને મારે એ બીજું શું ન કરે. પ્રજા બહુ દુખી થઈને ત્રાસી ગઈ હતી. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ ધરતી માં ઉપર વજન વધી જાય ને ત્યારે ધરતી માતાને વજન નથી લાગતું, પણ પાપ વધી જાય તો ધરતી માતાને વજન લાગે. એ સમયમાં પાપ ઘણું વધી ગયું હતું અને ધરતી માતા અકળાયા. ધરતી દેવી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્મલોકમાં ગયા અને ધરતી દેવી બ્રહ્મજીને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ત્યારે બ્રહ્મજી મહાદેવ અને અન્ય દેવોને સાથે લીધા અને ધરતી માતાને સાથે લીધા અને ક્ષીર સાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુની સ્તુતિ પ્રાર્થના કરે છે. આવો આપણે પણ શ્લોકના માધ્યમથી ભગવાનની પ્રાર્થના કરી. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રાપાતુ સભૂમિ વિશ્વતો અત્યતિષ્ઠદુષાગુલ. આવો આ શ્લોકનો ભાવાર્થ પણ આપણે બધાએ સમજવાની કોશિશ કરી. એ હજારો મસ્તક વાળા, એ હજારો નેત્ર વાળા, એ હજારો ચરણો વાળા એવા વિરાટ પરમ પુરુષ સર્વ તરફથી ભૂમિને વ્યાપીને ભૂમિથી 10-10 આંગળ બહાર રહેલા છો આપ. અને આ સંસારમાં ભૂતકાળમાં જે કાંઈ થવાનું અને ભવિષ્યમાં જે કાંઈ થવાનું તે સર્વેના નિયંતા કરતા હરતા આપ પરમ પુરુષ, આપ પરમ પુરુષ છો. આમ બહેનો ભાઈઓ, પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરી. બહેનો ભાઈઓ યાદ રાખજો, ભાવાર્થ બતાવું છું આ પ્રાર્થનાનો. એ પ્રાર્થનામાં બહુ શક્તિ છે. બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષે ભોજન કર્યું હોય ને એ સ્ત્રી પુરુષને 5-6 કલાક ભૂખ નથી લાગતી. જે સ્ત્રી પુરુષ બરાબર પ્રેમથી ભગવાનની પ્રાર્થના કરે તે સ્ત્રી પુરુષ 5-6 કલાક પાપ કરી શકે જ નહીં. એ લોકો મંદિરમાં ભક્તિ કરે પણ જ્યાં મંદિરમાંથી બહાર આવે કે પાપ શરૂ થઈ જાય. બહેનો ભાઈઓ, પ્રાર્થના પ્રેમથી કરો. પ્રાર્થના એવી નિષ્ઠાથી કરો કે પરમાત્મા અહીં બિરાજેલા છે. હું જે કાંઈ બોલું છું તે સાંભળે છે. એવી નિષ્ઠાથી પ્રાર્થના કરો બહેનો ભાઈઓ. અને પ્રાર્થના કરો ને ત્યારે જગતનો સંબંધ છોડી અને પરમાત્મામાં એક થઈ અને પ્રાર્થના કરો. અને બંને ત્યાં સુધી બહેનો ભાઈઓ, પ્રાર્થના તમારા ઘરના આંગણે આખા પરિવારને મળીને કરવી જોઈએ. સાથે આખા પરિવારને મળી તો ફાયદો વધારે થશે. એનું કારણ કહું તમને. હાલો, આ રાધિકા રેસિડન્ટ છે. હવે અહીંયા ઘણા લોકો રહે છે. હવે સતીશ બાપાને ત્યાં નળમાં પાણી આવતું બંધ થાય અને મ્યુનિસિપાલિટી જઈ અવારનવાર ફરિયાદ કરે, મ્યુનિસિપાલિટી વાળા કાંઈ ધ્યાન ન આપે. પછી સતીશ બાપા નમણે હાથ દઈ અને બેઠા હોય અને સુરેશભાઈ અર્જુનભાઈ આવીને પૂછે કે શું છે બાપા,
કે મંદા ના ભાઈ, આ જો ને ઘરમાં પાણી આવતું નથી, કેટલી વાર ફરિયાદ કરવા ગયો. પછી સુરેશભાઈ ને અર્જુનભાઈ આ બધા આખી સોસાયટીના લોકોને ભેગા કરે અને બધાય ખટારો ભરી અને મ્યુનિસિપાલિટીએ જાય અને ત્યાં દેકારો કરે. ત્યારે કમિશનર પૂછે કે શું તમારે આવું બધું કામ છે? આપણે પછી રજૂઆત કરી કે ભાઈ અમારા સતીશ બાપાને પાણી આવતું નથી, કંઈક ધ્યાન દો. ત્યારે કમિશનર કે જાઓ, તમારી હારોહાર માણસ મોકલું છું. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ મૃત્યુલોકનો કમિશનર જો એક સાથે બધાય જઈ અને ફરિયાદ કરે એટલે તરત જવાબ આપે, એમ આખા જગતનો કરતો હરતો મારો કમિશનર પરમાત્માની એક સાથે પ્રાર્થના કરો ને તો પરમાત્મા ત્યાં હાજર થઈ અને તમને જવાબ આપે ને આપે. માટે એક સાથે પ્રાર્થના કરો, રોતા રોતા પ્રાર્થના કરો અને રોજ કરો તો કઈક થાય, આ દેહનો ઉદ્ધાર થાય. હવે બધા દેવો ઋષિઓ બ્રહ્માદિક દેવ પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરે, પણ સ્તુતિમાં બ્રહ્મજીની એકલાની તન્મયતા થઈ. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્મજી સાંભળી શક્યા. ભગવાન વિષ્ણુ નારાયણ બ્રહ્મજીને કહે કે હવે હું જલ્દી પ્રગટ થવાનો છું. મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં વાસુદેવ અને દેવકીના પુત્ર તરીકે થશે. ત્યાંથી હું ગોકુળ જઈશ. 11 વર્ષ હું લીલા કરીશ. મારી સેવા કરવા માટે તમે સૌ દેવોને મથુરા અને ગોકુળમાં અવતાર ધારણ કરવાનું કહો. આમ પરમાત્મા વિષ્ણુ નારાયણે આજ્ઞા આપી. પછી બ્રહ્મજી દેવોને ભગવાને જે આજ્ઞા આપી તે દેવોએ કહ્યું કે જેવી પરમાત્માની આજ્ઞા. પછી બ્રહ્મજી કહે કે હવે પરમાત્મા પ્રગટ થવાના, હવે કોઈ જાતની ચિંતા ન કરો, પણ પરમાત્માનું ચિંતન કરો. પછી દેવો ભગવાનની સેવા કરવા માટે જન્મ ધારણ કરવા લાગ્યા છે. બ્રહ્મજી બ્રહ્મલોકમાં ગયા છે, મારા મહાદેવ શિવલોકમાં ગયા છે અને ત્યાં સમાધિમાં બેસી અને ભગવાન બાલકૃષ્ણની પ્રતીક્ષાની પ્રાગટ્યની પ્રતીક્ષા કરવા લાગ્યા છે અને ધરતીમાં ભૂલોકમાં આવ્યા છે. હવે બહેનો ભાઈઓ, આવા સમયે યાદવોની રાજધાની મથુરામાં હતી અને ઉગ્રસન રાજા રાજ્ય કરતા હતા. ઉગ્રસનની રાજકુમારી દેવકી સાથે વાસુદેવના લગ્ન થયા. હવે વાસુદેવ અને દેવકી રથમાં બેસી પોતાના ઘેર જવા તૈયાર થયા. ત્યારે દેવકીનો ભાઈ કંસ દેવકીજીને સારું લગાડવા રથ હાંકવા બેઠો અને રથ જઈ રહ્યો હતો. ત્યારે માર્ગમાં આકાશવાણી સંભળાણી. આ આકાશવાણી દેવો દ્વારા કરવામાં આવી હતી. કેમ કે વાસુદેવ મહાન વૈષ્ણવ, કંસ વાસુદેવ સાથે વેર કરે, વાસુદેવને ત્રાસ આપે તો પરમાત્મા સહન નહીં કરે. આથી પરમાત્માનું પ્રાગટ્ય જલ્દી થશે. એટલે આકાશવાણી કહે, એ મૂર્ખ કાન, તને અક્કલ નથી. તું જેને મૂકવા જઈ રહ્યો છે તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. આટલું કઈ આકાશવાણી અલોપ થઈ. અને આકાશવાણી સાંભળી કંસ ક્રોધે ભરાયો અને રથમાંથી નીચે ઉતરી અને દેવકીનો ચોટલો પકડ્યો અને તલવાર લઈ દેવકીજીને મારવા માટે તૈયાર થયો. ત્યારે બહેનો ભાઈઓ, વાસુદેવ કંસને સમજાવતા કહે કે આ તમે શું કરો છો? અરે, જેનો જન્મ થયો તેને મરવું પડે. મહાપુરુષો તો મરણને સુધારવા પ્રયત્ન કરે અને જેનું મરણ સુધરે તે ફરીથી કોઈ માતાના પેટમાં જન્મ લેતો નથી. મરણને ટાળવું શક્ય નથી. આથી મરણને સુધારવાનો પ્રયત્ન કરો અને વેરથી મરણ બગડે, વેરનો વિનાશ કરો. દેવકીને મારવાથી તમે કાંઈ અમર થવાના નથી. તમે તમારી બહેનને ન મારો તો સારું. આમ છતાં પણ કંસ માન્યો નહીં. આથી વાસુદેવ કહે કે આ દેવકીથી તો તમારું મરણ નથી ને? કંસ જવાબ આપે, ના. જેથી વાસુદેવ કહે,
તો આ દેવકીજીને ત્યાં જેટલા બાળકો થશે તે હું તમને આપીશ. બહેનો ભાઈઓ, કંસ આ દરખાસ્તથી રાજી થાય. કેમ કે કંસ મનમાં વિચાર કરે, હું સ્ત્રી હત્યા, બહેનની હત્યામાંથી, પાપમાંથી બચીશ. આમ વાસુદેવ કંસને બહેનો ભાઈઓ વચન આપી અને કંસના ત્રાસમાંથી છોડાવી ઘરે આવ્યા છે. બહેનો ભાઈઓ, થોડા સમય પછી દેવકીજીને ગર્ભ રહ્યો અને બાળકનો જન્મ થયો. હવે વાસુદેવને યાદ કે કંસને મેં વચન આપેલ. વાસુદેવ અંદર ગયા અને બાળકને કંસના દરબારમાં લઈને ગયા. કંસની સમક્ષ તે બાળકને મૂકે અને બાળકને જોઈને કંસનું હૃદય પીગળ્યું કે આ બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી. 8માંથી મારું મરણ. આ તો હજી પહેલું છે. આ બાળકને હું નહીં મારું. હે વાસુદેવ, 7 બાળકો તમારા ઘેર રાખજો, મારા કાળ 8માને સુપ્રીત કરજો. પછી બહેનો ભાઈઓ, વાસુદેવ બાળકને લઈ અને પોતાના ઘેર આવ્યા. હવે દેવકીજીને આનંદ થયો. વાસુદેવ બધી વાત કરી. એટલે દેવકીજીને થાય કે 7 છોકરાઓ તો જીવશે એવું લાગે છે. પણ બહેનો ભાઈઓ, આ બાજુ નારદજીને ચિંતા થઈ કે આ કંસની બુદ્ધિ સુધરી કે શું, આ જલ્દી મરશે નહીં. કંસ વધારે પાપ કરે તો જલ્દી મરે, કેમ કે પરમાત્માનું પ્રાગટ્ય જલ્દી થાય. બહેનો ભાઈઓ, નારદજી જ્યાં જાય ત્યાં કલહ જગાડે, પણ નારદજીના કલહમાં લોકોનું કલ્યાણ સમાયેલું છે. નારાયણ નારાયણ કરતા નારદજી કંસને ત્યાં ગયા અને કંસ નારદજીનું સ્વાગત કરીને પૂછે, મહારાજ ક્યાં જઈને આવ્યા? નારદજી કહે, હું સ્વર્ગમાં ગયો હતો, ત્યાં દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી ખાનગી વાતો તને કરું એ ઠીક તો નથી, પણ તું તો ભોળો છો અને મારો ખાસ માણસ છે, તેથી તને આ વાત કહું છું. જો કંસ, બધાય દેવો તારી પાછળ પડ્યા છે અને તને મારવાનો પ્રયત્ન કરે છે. તું ભોળો છો, તને શત્રુની પણ દયા આવે. કંસ, શત્રુને સાધારણ સમજવા ભૂલ ન કરવી. એ વ્રજમાં નંદ વગેરે જે ગોવાળિયા અને તેમની પત્નીઓ છે તે બધાય દેવ અને દેવીઓ છે. વળી વાસુદેવ અને તેના સંબંધી મિત્રો એ બધાય પણ દેવ જ છે અને છુપે રીતે આવેલા છે. માટે તારે વાસુદેવની વાતમાં વિશ્વાસ કરવો નહીં. જો દેવકીનો પુત્ર 8મો પહેલેથી ને ગણાય અને છેલ્લેથી ને પણ ગણાય, તે બાળકને પાછો મોકલાયો ને મોટા મોટી ભૂલ કરી. કંસ નારદજીને પૂછે, મહારાજ તો એક બાળકને મારી નાખું? નારદજી બોલવામાં બહેનો ભાઈઓ બહુ ચતુર. નારદજી કહે, મારું કહેવાનું તાત્પર્ય એવું નથી, ફક્ત હું તને સાવધાન કરવા આવ્યો, તને યોગ્ય લાગે તેમ તું કર. આટલું કહી નારદજી નારાયણ નારાયણ કરતા ચાલતા થઈ ગયા. પણ કંસ વિચારમાં પડે. બહેનો ભાઈઓ, સંત કોઈ દિવસ કહે નહીં કે તું બાળકને માર, પણ નારદજીનો કહેવાનો અર્થ એ હતો અને કંસ સમજી ગયો. એટલે કંસ વાસુદેવ દેવકીને બોલાવ્યા. એમના દેખતા કંસે એમના બાળકની હત્યા કરી વાસુદેવ દેવકીને કારાગૃહમાં રાખ્યા. એમની સંપત્તિનો અને સંતાનનો નાશ કરવા લાગ્યો. કાંઈ અપરાધ નહીં, છતાંય હાથ પગમાં બેડીઓ આવી છે. હાથ પગમાં બેડી આવી છે. આવો બહેનો ભાઈઓ, કંસ આધ્યાત્મિક રીતે આપણી અંદર કોણ છે? આ કારાગૃહ કોણ છે? એનું આપણે દર્શન કરી. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવરત બતાવું છું. કંસ એ મનુષ્યનું અભિમાન છે અને અભિમાન જીવ માત્રને કારાગૃહમાં રાખે. એ આપણે સઘળા જીવો આ સંસાર રૂપી કારાગૃહમાં પુરાયેલા.
અને આપણે બધા કેદમાં જ છીએ. જીવ કામને આધીન છે ત્યાં સુધી જીવ સ્વતંત્ર નથી. સંસાર એ કારાગૃહ અને બધાયને બંધન છે. પણ વાસુદેવ દેવકી કારાગૃહમાં જાગે અને આપણે બધા બહેનો ભાઈઓ સૂતેલા છીએ. કારાગૃહમાં હોવા છતાં આપણે જાગતા નથી, પણ સૂતેલા છીએ. સંસારમાં જે જાગે ને બહેનો ભાઈઓ, એને જ મારો ભગવાન મળે છે. હા, જાગે ને ભગવાન મળે છે. હા, યાદ રાખજો. એક વાત કહું, એક માળી દરરોજ કથામાં આવતી, પણ બધાયની મોર આવે અને બધાયની છેલ્લે કથામાંથી જાય, પ્રસાદ લેવા જાય, બુંગણ પથ્થર હંકેલાય જાય ત્યારે જાય. પણ બહેનો ભાઈઓ, એક દિવસ આ માળી કથામાં બહુ મોડા આવ્યા, કથા વિરામ લીધી ને ત્યારે. અને હારા શ્રોતાઓ મોડા આવે એટલે અમને થોડીક આમ એમ થાય તો ખરા ને કે કેમ માડી મોડા આવ્યા છે. મેં માડીની હેઠા ઉતરીને પૂછ્યું, મેં માં, તમારી તબિયત તો બરાબર છે ને? તાવ બાવ આવ્યો નથી? મને કે તાવ આવે તને. મેં કીધું ઘરે તો બધા કુશળ મંગળ છે ને? મને કે કાંઈ બોલમાં, પૂછમાં. મેં કે આટલું બધું તમારો પારો કેમ અધર ચડી ગયો? મને કે મેં મારા ઓરડામાં જોયું, મારા રસોડામાં જોયું, ઓસરીમાં જોયું, બીજા માળે ગઈ ત્યાં 2 રૂમમાં જોયું, ત્રીજા માળે સીડી રૂમમાં જોયું, અને ફરતી અગાશીમાં જોયું, અને ત્રીજા માળેથી હેઠે ઉતરીને આવી શેરીમાં ગઈ, ન્યા બધે મેં જોયું, ચોકમાં ગઈ ન્યા બધે જોયું. આખી રાત હું જાગી, મને ક્યાંય કનૈયો ન મળ્યો. આવી રીતે કોઈને ધંધે ન લગાડતો હોય તો? બહેનો ભાઈઓ, યાદ રાખજો, આમ આખી રાત જાગરણ નથી કરવાનું, ઉજાગરો નથી કરવાનું, પણ અંદરથી જે જાગે અને 7 ચક્રને બહેનો ભાઈઓ, 7 કુંડલી છે એને જાગૃત કરે ને તો એની અંદર પરમાત્મા મારો કનૈયો દેખાય. આ 7 કુંડલીને જાગૃત કરવાની છે, યાદ રાખજો. આમ ઉજાગર્યા કરે બીમાર પડશો, યાદ રાખજો. હવે કંસે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદ કર્યા અને પોતે સૂર્યસેન દેશનું રાજ્ય કરવા લાગ્યો. કંસ મગધના રાજા જરાસંધની પુત્રીને પરણેલો હતો, એટલે કંસનું બળ અનેક ગણું વધવા લાગ્યું. કંસે અનેક રાક્ષસો અસુરોને આશરો આપ્યો, યાદવોને દુશ્મન બનાવ્યા અને અનેક પ્રકારે કંસ યાદવોનો નાશ કરવા લાગ્યા. અને દુઃખી થયેલા યાદવો અન્ય દેશમાં રહેવા ચાલ્યા ગયા અને મથુરામાં જે યાદવો રહ્યા તે કંસની સેવા કરવા લાગ્યા છે. બહેનો ભાઈઓ, દુઃખની વાત આવી એટલે એક લોક દર્શન કરાવું છું, ધ્યાન દઈને બહેનો ભાઈઓ સાંભળજો. એક એક શબ્દ ઉપર કથાનો ભાવાર્થ સમજવો. કથા ભલે તમારા કાન બારીથી નીકળી જાય, પણ આ ભાવાર્થો છે ને એ તમારા જીવનમાં કાયમિક યાદ રાખજો. જે સ્ત્રી અને પુરુષ દુઃખને સુખ સમજી ભક્તિ કરે, એ સ્ત્રી પુરુષને આનંદ મળે. યાદ રાખજો, આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. એ દુઃખ આવે ત્યારે આપણા મનને સમજાવો કે પરમાત્માએ મને સુધારવા માટે આ સજા કરી. અને દુઃખમાં જ સ્ત્રી અને પુરુષને ડાપણ આવે, અને દુઃખમાં અંદરથી જ્ઞાન પ્રફુલ્લિત થાય, અને દુઃખમાં સ્ત્રી પુરુષને ખાતરી થાય કે આ સંસાર સ્વાર્થી છે, ભગવાન સિવાય મારું કોઈ નથી. અને દુઃખમાંથી સુખ માટે બહેનો ભાઈઓ રોજ ભક્તિ કરો. સુખને દુઃખ રૂપ માને અને એને આનંદ મળે. સુખનો વિરોધી શબ્દ દુઃખ, લાભનો વિરોધી શબ્દ હાનિ, માનનો વિરોધી શબ્દ અપમાન, એ આનંદનો વિરોધી શબ્દ કોઈ ભાષામાં લખાણો જ નથી. મારા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ, એ આનંદ પ્રાપ્ત કરવો હોય
તો સુખ દુઃખથી પર થાવ, સુખમાં અને દુઃખમાં આપણા મનને બહેનો ભાઈઓ કાયમિક શાંત રાખો. એ વાસુદેવ દેવકી કારાગૃહમાં અતિ દુઃખમાં હતા, પણ દુઃખમાં પણ મન શાંત રાખતા હતા. દુઃખને સુખ સમજતા, ભક્તિ કરતા. વાસુદેવ દેવકી એવું માનતા કે ભગવાને અમને કેદમાં રાખ્યા તે બહુ સારું કર્યું. આ કારાગૃહમાં કાંઈ કામકાજ કરવાનું હોતું નથી. સતત પરમાત્માનું ધ્યાન થાય, ઘરમાં બરાબર ભક્તિ ન થાય. વાસુદેવ દેવકી બહેનો ભાઈઓ ભગવાનનો ઉપકાર માનતા. આપણે પણ ભગવાનનો ઉપકાર માનવો જ્યારે દુઃખ આવે ને ત્યારે. અને બીજું એ યાદ રાખજો બહેનો ભાઈઓ, સાચું કહું છું, મનુષ્ય ઉપર અતિ દુઃખ આવે ને ત્યારે એમ માનવાનું કે મને હવે ભગવાન બહુ યાદ કરે છે. અને દુઃખના દિવસોમાં જ બહેનો ભાઈઓ આપણે જે સ્મરણ કરીશી, આપણે જે ધ્યાન કરીશી, આપણે જે સત્કર્મ કરીશી, દુઃખના સમયમાં વધારે થાય છે. હો, દુઃખ આવે ત્યારે હરહરી ન જાવું, પણ ભગવાનનું સ્મરણ વધારવું. કંસે બહેનો ભાઈઓ દેવકીના 6 બાળકોની હત્યા કરી. દેવકીને 7મો ગર્ભ રહ્યો, જે ગર્ભથી બલરામ જન્મવાના. પરમાત્મા બલરામજીને કહે કે મોટા ભાઈ તમે આગળ જાઓ, પછી હું આવીશ. જો બહેનો ભાઈઓ, બલરામ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ. હા, યાદ રાખજો. પછી યોગમાયાને પરમાત્માએ આજ્ઞા કરી, હે યોગમાયા, મારા 2 કામ તું કર. દેવકીના પેટમાં જે 7મો ગર્ભ રહ્યો તેને ત્યાંથી ઉઠાવી અને નંદબાબાના ગોકુળમાં રોહિણીજીને ત્યાં તું પધરાવ. અને બીજું કામ તું યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટીશ. મારા માતા પિતા મારા વાસુદેવ પિતા મને લઈ અને ગોકુળ આવશે અને તને લઈ પાછા મથુરા જશે. કંસ તને મારવાનો પ્રયત્ન કરશે, પણ કંસના હાથમાંથી તું છટકી જજે અને જગતમાં તારી અનેક રૂપે પૂજા થશે. આ કોણ? આ મહામાયા છે બહેનો ભાઈઓ, યોગ માયા. હા, અને આની પૂજા કલી કાળમાં તો બહેનો ભાઈઓ એની પૂજા વગર કોઈ ડગલું આગળ ન ભરી શકે. હા, અને આ સંસારમાં બહેનો ભાઈઓ એક વાત કહું તમને, જો અત્યારે દૂધમાં ભેળસેળ, પછી ઘરના મસાલામાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, અરે દવા જે આપણે મરવા માટે લઈ આવ્યો હોય ને પીવા હાટું, એમાંય ભેળસેળ આવે છે. અને એટલું યાદ રાખજો, જે આપણા આંગણે 250 જે પાવર આવે છે ને વીજળી, એમાં ભેળસેળ કાંઈ થતી નથી. અને વિશ્વાસ ન આવતો ક્યારેક અડી જવું. જે 250 પાવર આવે છે ને બહેનો ભાઈઓ, એ યોગ માયા છે. એના વગર કોઈને હાલે? લાઈટ વગર કયો કોઈને ચાલે? લાઈટ વગર ડગલું ભરો તો લાઈટ, સવારે જાગો તો લાઈટ, રાત્રે સુવો તો લાઈટ. હવે યોગ માયા આવ્યા. યોગ માયા 7મા ગર્ભને રોહિણીજીના ઉદરમાં સ્થાપે. રોહિણીજી સરગર્ભા થયા અને બલરામજી મહારાજ પ્રગટ થવાના. ભાદરવો માસ અને બલરામજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલો દાઉજી મહારાજ કી જય. રોહિણીજીએ બલરામજીને જન્મ આપ્યો. હવે બલરામજીએ નિર્ણય કર્યો કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે, શ્રી કૃષ્ણના દર્શન થશે, શ્રી કૃષ્ણને આંખથી અંદર ઉતારીશ અને પરમાત્માનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરીશ, પછી જ આ જગતને જોઈશ. પણ યશોદા માને ચિંતા થાય કે આ બાળકને કોઈને નજર લાગી કે શું? આ બાળક આંખ ઉઘાડતો જ નથી. એટલે યશોદા માએ સાંદલ્ય ઋષિના પત્ની પૂર્ણિમાસીને બોલાવ્યા અને કહે કે માસી, આ બાળકની તમે કાંઈક નજર ઉતારો. આ બાળક આંખ ઉઘાડતો જ નથી. અને પૂર્ણિમાસી આવીને બાળકને જોઈને કહે, અરે યશોદા માં, આ બાળક આંખ બંધ રાખી કોઈનું ધ્યાન કરે છે.
યશોદામાં આ બાળકના પગલા બહુ સુકન્યાળ છે, મને તો એવું દેખાય છે કે થોડા દિવસોમાં તારા ઘેર દીકરો થશે. ત્યારે યશોદા માં કહે, અરે પૂર્ણિમાસી, ઘણાય પ્રયત્ન કર્યા પણ કાંઈ સારા વાના થયા નથી. હવે તો હું 55 વર્ષની અવસ્થાએ પહોંચી, હવે શું દીકરો થાય? મેં તો એવું માની લીધું કે ગામમાં જેટલા બાળકો છે તે મારા જ છે. હવે દીકરો શું થાય? મને તો હવે આશા નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, જેમના લગ્ન ઘણા વર્ષ થયા હોય અને એમને આંગણે કોઈ સંતાન ન હોય તો ક્યારે આશા ન છોડવી, નિરાશ ન થવું. પણ યશોદા જેવું જીવન એ બહેનને જીવવું અને પુરુષને નંદબાબા જેવું જીવન જીવવું. યશોદા એટલે બીજાને જશ આપો. યશોદા સર્વેને રાજી કરે, સર્વેને જશ આપે અને અબ્જ યશોદા માથે રાખે. તો બહેનો ભાઈઓ, પરમાત્મા તમારા ઉપર પ્રસન્ન થશે. પણ જીવ એવો દુષ્ટ છે કે પોતાના માથે જશ રાખશે અને અબ્જ થાય ને તો બીજા માથે ઢોળે. ના, આમાં હું ન હોય, આમ તરત નીકળી જાય. હવે નંદ એટલે સર્વેને આનંદ આપે, વાણી, વિચાર, વર્તન અને સદાચારથી જે સર્વેને આનંદ આપે ને બહેનો ભાઈઓ, એને ત્યાં પરમાનંદ પધારે છે અને પરમાત્મા એને ત્યાં દયા કરે ને કરે છે. આપણે આગું ન જવું. આજ સવારની જ વાત છે. સવારે મને સંદેશ મળ્યો કે જે રામ અને લક્ષ્મણ, જે બેલડાના છોકરાઓ, ભાઈ ભડવારનું નામ તો ભૂલી ગયું, ભડવારસિંહનું, બાવનજીભાઈ ભડવાર, એમને દીકરા નહોતા, પણ નિસ્વાર્થ ભાવે નંદબાબાની જેમ અને એમના પત્ની યશોદામાની જેમ ભગવાન શિવજીના 2 બોર કર્યા અને ભગવાન ભોળાનાથની કૃપાથી એને આંગણે 2 રામ લક્ષ્મણ જેવા બાળક આવ્યા. હા, આવું જીવન હોવું જોઈએ બહેનો ભાઈઓ. આવું જીવન રાખો. પછી બહેનો ભાઈઓ, ગોકુળના બધાય ગોપીઓ અને ગોવાળો સાંદીપની ઋષિ પાસે ગયા અને સાંદીપની ઋષિને કહે કે તમે કાંઈક અમને ઉપાય બતાવો કે અમારા નંદબાબા અને યશોદા માને ત્યાં પારણું બંધાય. પછી સાંદીપની ઋષિ કહે છે કે એક કામ કરો, તમે એકાદશીનું વ્રત કરો અને 23 એકાદશી કરજો. બહેનો ભાઈઓ, ગોકુળના ગોવાળો અને ગોપીઓ 23 એકાદશીનું વ્રત કરે છે, પણ નિર્જળ, જળ નથી લેતા. મારો કહેવાનો ભાવ ઈ કે જેને ત્યાં સંતાન ન હોય એને યશોદા અને નંદબાબા જેવું જીવન જીવવું એ તમારા પાડોશી, તમારા સગાવાલા, તમારા મિત્રો તમારા માટે આવા કાંઈક પવિત્ર વ્રત લે અને તમારા ભાગ્યમાં ન હોય અને તમારા પાડોશીના ભાગ્યમાં અથવા મિત્રના ભાગ્યમાંથી તમારા આંગણે કોઈ પણ સંતાન આવે, એટલે આવું જીવન જીવવું, નિરાશ ન થવું. હવે દેવકીને 8મો ગર્ભ રહ્યો. તે જ સમયે યશોદાજી પણ સરગર્ભા થાય. દેવકીજીના મુખ ઉપર તેજ દેખાય. હવે કંસ રાજાને ખાતરી થઈ ગઈ કે મારો કાળ દેવકીના પેટમાં આવ્યો લાગે છે. આમ વિચારી કંસ દેવકીના બાળકના જન્મની વાટ જોવા લાગ્યો. ચોકી પહેરો ખાસ કરી દીધો, બધાને ચેતવણી આપી દીધી કે કાફલાઈમાં રહેશો નહીં, કાફલાઈમાં રહેશો તો તમારા બધાનું મોત આવી પડશે. કંસના જીવને ચેન નથી. જેમ જેમ દિવસ જાય તેમ તેમ મનના ઉત્પાત વધતા જાય. ઉઠતા બેસતા ખાતા પીતા અજંપો ચાલુ છે. બરાબર શાંતિપૂર્વક ખાવાનું નથી, ઊંઘવાનું નથી. મન બેચેન અને બળવો કરી રહ્યું છે. અને દેવકીને મારી નાખવાનું પણ કંસ વિચારવા લાગે, પણ આ વિચાર કંસ પડતો મૂકે. કંસને ચિંતન વધ્યું. કંસને આખું જગત વિષ્ણુમય દેખાવા લાગ્યું અને દેવોએ પણ જાણી લીધું
એ દેવકીજીના ગર્ભમાં પરમાત્માનો અંશ અને તે અવતાર લેશે. આથી સર્વે દેવો કારાગૃહમાં જઈ અને પરમાત્મા વિષ્ણુની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા છે. બહેનો ભાઈઓ, આપણે પણ ભગવાનને પ્રાર્થના કરી, હે પરમાત્મા, અમારા રાધિકા રેસિડન્ટના આંગણે અમારે બીજું કાંઈ નથી જોતું. પરમાત્મા શ્રી કૃષ્ણ અમારા રાધિકા રેસિડન્ટના તમામ બહેનો ભાઈઓ કાયમી સંપીન રહે, પ્રેમથી રહે, અમારા બધાની એકતા વધે અને આવા ધર્મ કાર્ય અમારા આંગણે થતા રહે અને અમને બધાને હાજા નરવા પરમાત્મા રાખજો. અમે જો હાજા આવીશું ને તો તારા કાર્યમાં દોડીને અને સેવા કરશું. તો આવી આપણે બધાએ ભગવાનને મનોમન પ્રાર્થના કરી અને એવું સુંદર મજાનું બહેનો ભાઈઓ આપણે પ્રાર્થના કરી. બધા આંખ વીંચી જાય. હા, જો એક વાત કહું તમને બધાને, ડોક્ટર ઓપરેશન કરે ને ત્યારે સુરેશભાઈ ટોપી હુંકાડે. ઓ શું કામ? જાગૃત અવસ્થામાં ઓપરેશન ન થઈ શકે, કાંઈ એને ઊંઘનું કે ખોટું થવાનું ઇન્જેક્શન આપવું પડે, નહીતર એ કેસ ફેલ થઈ જાય. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ, કીર્તન પ્રાર્થના એ ટોપી છે. ઓ અને આપણે અંદર ઘણાય ઓપરેશન કરવાના છે, કામના, ક્રોધના, ઈર્ષાના, નિંદાના, લોભના. આ બધાય ગાંઠું છે ને એના ઓપરેશન કરવાના છે. એટલે તમે આંખ બંધ કરીને કીર્તન કરશો ને, મારો કનૈયો ક્યારે એકાદી ગાંઠનું ઓપરેશન કરીને વયો જાય ને ખબર નહીં પડે. એટલે પ્રેમથી બધા આંખ બંધ કરો. તમને બધાને હું રોજ સમજાવું છું. હાલો બધા આંખ બંધ કરો. જેને ઓપરેશન કરવા હોય કરો, અને જેને ગાંઠું જીવતી રાખ્યું હોય કામ ક્રોધની, એ તમતાને આખું ફૂફાડા ખોલ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. બોલો જોરથી ઊંચા અવાજથી, બે હાથ ઊંચા. પરમાત્માનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી આને આ સ્થિતિમાં રહેજો. હરિ શરણમ